अन्य समाचारनी वात करिए तो अमदावादना नारણપુરામાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ અવની કોમ્પ્લેક્સ પાસે આવેલા ચામુંડાનગરનો આ સમગ્ર બનાવ છે। 5 લોકોને ઈજા પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો અમદાવાદના નારણપુરા વિસ્તારનો બનાવ છે। ચામુંડાનગરની આ સમગ્ર ઘટના દાજેલા પાંચેને સોલા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તો નારણપુરામાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી। વડોદરામાં બેકાબુ કારે સર્જ્યો છે અકસ્માત। ડેરીડેન સર્કલ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। બેકાબુ બનેલી કાર લારીમાં ઘૂસી ગઈ। લારી પાસે ઉભેલી બે મહિલાઓને ઈજા થઈ છે। તો મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે। સયાજીગંજ પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે। તો લારી પાસે ઉભેલી બે મહિલાઓને ઈજા થઈ છે। ઉલ્લેખનીય છે કે સયાજીગંજ પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે। વડોદરામાં રફતારનો કહેર છે તે એકવાર ફરી જોવા મળ્યો। બેકાબુ કારે અકસ્માત સર્જ્યો હતો। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ડેરીડેન સર્કલ પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। બેકાબુ બનેલી કાર લારીમાં ઘૂસી ગઈ હતી। તો અવારનવાર વડોદરામાં આ પ્રકારની ઘટના અકસ્માતની વધતી ઘટના। લારી પાસે ઉભેલી બે મહિલાઓને ઈજા થઈ છે। હવે વાત કરીએ માવઠાનો માર જગતનો તાત બેહાલ। ગુજરાતમાં માવઠું હજુ પીછો નહીં છોડે। માવઠાએ ફરી વધારી છે જગતના તાતની ચિંતા। 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે। માવઠા અંગે હવામાન વિભાગની આગાહી। એપ્રિલની શરૂઆતમાં જ વરસશે માવઠું। 2-3 એપ્રિલે ફરી વાતાવરણમાં પલટો આવશે। તો ભર ઉનાળે ફરી કમોસમી વરસાદની આગાહી છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસશે। તો આંધી તોફાન સાથે ત્રાટકશે કમોસમી વરસાદ। રાજ્યમાં એક સાથે 3 સિસ્ટમ સક્રિય। सेकेंड और 3 अप्रैल को आपका फिर से हल्का बारिश का संभावना रहेगा। आंधी के साथ जो बिजली गिरने का भी संभावना रहेगा और जो तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा। अमरेली जिल्लाમાં સતત બીજા દિવસે જામ્યો છે વરસાદી માહોલ। જિલ્લાના છેવાડાના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। દામનગર પંથકમાં માવઠાથી તાત મૂંઝવણમાં મુકાયો છે। લીલિયાના એકલારા ઢાંગલા સહિતના ગામડામાં વરસ્યો છે કમોસમી વરસાદ। ઠાસા સુવાગઢ ભટવદર મૂળિયાપાટ રાભડા ગામમાં પણ વરસાદી માહોલથી ગરમીથી રાહત મળી પણ ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। તો વરસાદી ઝાપટાથી ખેડૂતો